ગોવાળિયાની ગોદ માનતા હકી મામાની રોજ કહેતા હતા ગોવાળિયાની વાત માનતા હતા કેરી નથડી ક્યાં મૂકી આવ્યા 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 વાડી તે કોની કોની લાવ્યા હો કોણ ક્યાં મૂકી આવ્યા વાડી તે કોની કોની લાવ્યા હો કોણ ક્યાં મૂકી આવ્યા એ મથુરામાં 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 रात शाम सपने में आए 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 अरे दहिया पी गए सरर दहिया पी गए सरर दहिया पी गए सरर दहिया पी गए सरर रात 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 शाम सपने में आए रात शाम सपने में आए रात शाम सपने में रात शाम सपने में आए जब ही शाम मेरी चुनरी जटकी जब ही शाम मेरी चुनरी पकड़ी जब ही शाम मेरी चुनरी रे जटकी शाम मेरी चुनरी रे पटकी चुनरी उड़ गई रात शाम सपने में आए रात शाम सपने में आए ओ रात शाम सपने में आए रात शाम सपने में आए
હે વાલાયાવો તે રંગ મને શીતલ લગાડો, વાલાવો તે રંગ મને શીતલ લગાડો. હવે બીજો ચડતો નથી એ કે રંગ મારા નામ, આવો તે રંગ મને શીતલ લગાડો, વાલાવો તે રંગ મને શીતલ લગાડો. ચતુર્થ અધ્યાય છઠ્ઠા સ્કંદનો અને એનો ચોથો શ્લોક. યદા પ્રચેતસ પુત્ર દશ પ્રાચીન બર્હિષ. પ્રાચીન બર્હિના જે 10 પુત્રો હતા પ્રચેતાઓ, આ જ પ્રચેતાઓથી જે દક્ષની ઉત્પત્તિ થઈ હતી, જેને પ્રાચેતસ દક્ષ કહેવાય. એ પ્રાચેતસ દક્ષે વિચાર્યું કે ગયા વખતે ભગવાનની આરાધના નથી થઈ શકી, આ વખતે કરી લઉં. એને જળ સ્થળ અને આકાશમાં રહેનારા દેવતાઓના સંકલ્પથી વિંધ્યાચલ તીર્થ પાસે જઈ અને ત્યાં અઘમર્ષણ નામનું તીર્થ હતું. 21મો શ્લોક. તત્ર અઘમર્ષણમ નામ તીર્થમ પાપ હરમ પરમ. પાપ હરવાવાળું એક તીર્થ હતું જેનું નામ હતું અઘમર્ષણ. અને ત્યાં જઈને એને ભગવાન ત્રિકાળ સ્નાન કરીને ભગવાન નારાયણની આરાધના કરી. અને જે ભગવાનની આરાધના કરતા કરતા ભગવાનના જે ગુણાનુવાદ ગાયા એને કહેવાય હંસ ગુહ્ય સ્તોત્ર. 12 શ્લોકોનું હંસ ગુહ્ય સ્તોત્ર છે. 23મા શ્લોકથી લઈને 34 શ્લોક સુધી ભગવાનની વંદના કરવામાં આવી છે કે ભગવાન જેટલું પણ કંઈ દેખાય છે બધું હે પ્રભુ વાણીથી કંઈ કહેવામાં આવે છે, મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી ગ્રહણ કરવામાં આવે છે, તમારું સ્વરૂપ નથી તો બીજું કોણ છે? યદ્યન નિરુક્તમ વચસા નિરૂપિતમ. જે પણ નિરૂપિત છે બધું તમે જ છો. અને છેલ્લો 34મો શ્લોક. ભગવાન ઘણા બધા ઉપાસના કરે છે, સાધારણ કક્ષાથી ઉપાસના કરે છે. જે પણ તમે બધાના હૃદયમાં રહીને અનેક પ્રકારના ભાવ કરીને અનેક સ્વરૂપે તમે જ હોવ છો. એનું ઉદાહરણ આપે છે. યથા નીલ પાર્થિવ માશ્રિતો ગુણમ સ ઈશ્વરો મેં કુરુતાન મનોરથમ. વાસ્તવમાં જેમ હવા ગંધનો આશ્રય લઈને સુગંધિત થતી, આપણે કહા હાય સુગંધિત હવા આવે છે, પણ ખરેખર હવામાં કંઈ સુગંધ છે જ નહીં. હવા તો ગંધને લઈને આવી છે એટલે સુગંધિત લાગે છે. વાસ્તવમાં હવા સુગંધિત હોતી નથી. એમ સૌની ભાવનાનું અનુસરણ કરનારા પ્રભુ તમે પણ મારી અભિલાષા પૂર્ણ કરો. જેવું કહ્યું ભગવાન એની સામે અષ્ટભુજાવાળા પ્રગટ થયા છે. 36મો શ્લોક. કૃતપાદ સુપર્ણાંશે પ્રલંબ અષ્ટ મહાભુજ. જોજો આમાં મોટે ભાગે ભાગવતજીમાં ક્યારેક ભગવાન 4 ભુજાવાળા પ્રગટ થયા, ક્યારેક અષ્ટભુજાવાળા. આપણે વારંવાર જોયું છે અષ્ટભુજાવાળા જ્યારે પણ ભગવાન પ્રગટ થાય અષ્ટભુજાવાળા, ત્યારે ભગવાન ના 8 ભુજાઓમાં ચક્ર, શંખ, તલવાર, ઢાલ, બાણ, પાશ, ધનુષ્ય અને ગદા ધારણ કરેલા છે. પીતવાસા છે ભગવાન. ભગવાને કહ્યું કે તમારું તપ સિદ્ધ થયું છે. અષ્ટભુજાવાળા જ્યારે થયા ત્યારે ગૃહસ્થાશ્રમનો ઉપદેશ આપવા માટે ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે અષ્ટભુજાવાળા છે. કોઈને કહેવામાં આવ્યું કે તમે અષ્ટભુજાવાળા થાવ, ત્યારે ગૃહસ્થાશ્રમનું કહેવા માટે આવ્યા ત્યારે ભગવાન અષ્ટભુજાવાળા થયા. અને ભગવાને કહ્યું પંચજન પ્રજાપતિની પુત્રી અસિકની સાથે વિવાહ કરો, પાણી ગ્રહણ કરો, આ જ આદેશ છે. અને આ પ્રચેતસ દક્ષે લગ્ન કર્યા ને એનાથી 10,000 પુત્ર ઉત્પન્ન થયા, જેનું નામ હતું હર્યશ્વ. પેલો શ્લોક 5મા અધ્યાયનો. હર્વશ્ય હર્યસ્વ સંજ્ઞાન યુતમ પુત્રાન અજનયદ વિભુહુ. અને 10,000 પુત્ર ઉત્પન્ન કરે, એક જ સ્વભાવવાળા, એક જ જેવા. બધા પશ્ચિમ દિશામાં નીકળી આવ્યા અને એ તમારા કચ્છમાં આવ્યા. 3જો શ્લોક છે. તત્ર નારાયણ સર તીર્થમ સિદ્ધ સમુદ્રયો. તત્ર નારાયણ સરહ તીર્થમ સિદ્ધ સિંધુ સમુદ્રયો. સિંધુ નદીના કિનારે ને સમુદ્રના કિનારે એક તીર્થ હતો. સંગમો યત્ર સુમહન મુનિ સિદ્ધ નિષેવિતમ. જ્યાં સિદ્ધો પુરુષોએ અહીં જાજલી ઋષિને તપ કર્યું હતું, એને સિદ્ધિ મળી હતી નારાયણ સરોવર. જાજલી ઋષિનું આગળ એનું ચરિત્ર આવશે. નારાયણ સરોવરમાં હર્યશ્વયોએ સ્નાન કર્યું, અંતકરણ શુદ્ધ થઈ ગયું. 4થો શ્લોક. હું કહું છું ને નારાયણનું નામ બોલો ને નારાયણ સરોવરમાં સ્નાન કરો, અંતકરણ શુદ્ધ થાય, એનું આ પ્રમાણ છે. 4થો શ્લોક. તદુસ્પર્શનાદ દેવ વિનિર્ધૂત મલાશયા.
બધા અમલ થઈ જાય ને અંદરનો મલ સાફ થઈ જાય. ધર્મે પારમહંસે ચ, સ્નાન કરવાથી પરમહંસ ગતિનો ભાવ ઉત્પન્ન થયો ને એમાંય નારદજી મળી ગયા. નારદજીએ કહ્યું કે તમે બધા લોકો નીકળ્યા છો ભૂનો સર્જન કરવા માટે, પણ ભૂનો અંત જ નથી. પેલા પૃથ્વી કેવી છે માપો તો ખરા. ખરા અર્થમાં જીવનની આખી જગતના લોકો જેટલી પૃથ્વી માપવી એટલી માપે, પણ ઋષિઓ ધ્યાનમાં ગયા ને કીધું કે ભૂ ગોળ છે, પૃથ્વી ગોળ છે. આ બધાને પછી ખબર પડી ગઈ પૃથ્વી તો ગોળ છે. ધ્યાનમાં જેટલી ખબર પડી જાય એટલું માપવાથી પણ ખબર ન પડે. તમે ધ્યાનમાં તો જાઓ એમ કરીને સંન્યાસી બનાવી દીધા. આ બધા હરિયશો બુદ્ધિશાળી હતા અનેક જન્મો પછી, અને એને બધું આ ગ્રહણ કરી લીધું. એ બધા સાધકો બની ગયા. એના પછી ફરી એણે અસિકનીના ગર્ભથી 5000 પુત્ર ઉત્પન્ન કર્યા. અહીંયા આંકડો નથી લખેલો, અનેક ઉત્પન્ન કર્યા. 24મો શ્લોક. પુત્રાન અજનય દક્ષ, 24મા શ્લોકનું બીજું પદ. સબલાશ્વાન સહસ્ત્રશઃ, હજારોની સંખ્યામાં. એટલે દેવી ભાગવતમાંનો જવાબ છે 5000 સબલાશ્વ. એ બધાને પણ સંન્યાસી. નારાયણનું ધ્યાન ધરો, નારાયણ સરોવરમાં પડ્યા ને અંતઃકરણ વિશુદ્ધ થયું, નારાયણનું નામ આપ્યું, બધા વૈરાગી બની ગયા, બધાનું અંતઃકરણ નિર્મળ બની ગયું. આને ખબર પડી કે મારા દીકરાઓને પ્રાચેતસ દક્ષ ને થયું કે મારા દીકરાને નારદજીએ સંન્યાસી બનાવી દીધા. નારદજીને બોલાવ્યા. 43મા શ્લોકમાં શ્રાપ આપી દીધો. છેલ્લું પદ 43મા શ્લોકનું. તસ્માન લોકેશુ તે મૂઢ ન ભવેદ ભ્રમત પદમ. તું એક પણ લોકાંતરમાં તું ભટકતો રહે. તસ્માન લોકેશુ ભ્રમત ભવેદ. તમારે એક પણ જગ્યાએ તમારું ઠેકાણું નહીં, તમારે લોકાલોકમાં ફરતું જવું પડશે. એટલે નારદજી ક્યાંય રોકાતા નથી. શ્રાપ મળ્યો છે, પ્રેમપૂર્વક સ્વીકાર્યો નારદજીએ કે તમે શ્રાપ આપ્યો, મારે તો ભક્તિનો પ્રચાર જ કરવો છે. અને એ સ્વીકાર કરી પ્રતિજગ્રાહ તદ બાઢમ નારદ સાધુ સંમત. કહ્યું કે બાઢમ કઈ વાંધો નહીં, ભલે ભલે ભલે, એ ભલે એમ કરીને સ્વીકાર લીધો. કચ્છીઓ કહે ને ભલે ભલે. કચ્છીનો સ્પેશિયલ શબ્દ છે. અમારા કચ્છનો એવો એક પણ વિસ્તાર નથી જે વિસ્તારમાં મારા મિત્ર ન હોય. કોઈ એક વિસ્તાર બતાવો કચ્છનો, એ કંઠી હોય, એ વાગડ હોય, કે પછી આ માંડવીનું હોય, કે કોઈ પણ. હું લગભગ ગામોમાં ફર્યો છું, કોઈ એવું ગામ બાકી નથી. એ દાણીધર હોય, ગાગોદર હોય, પદમપર હોય, મોટા ભાડિયા હોય, એ ફરાદી હોય, કે કોઈ પણ આ બધાના, કે નખત્રાણા હોય, એની બાજુમાં ધર્મેન્દ્ર શાસ્ત્રીજીનું કયું ગામ, ખારચિયા હોય, માતાના મઢ હોય, અંજાર હોય, ગાંધીધામ હોય. અહીંયા ભલે ભલે એમ કહીને ચાલતા થઈ ગયા. બાઢમ ભલે સારું એમ કે નીકળી ગયા. દક્ષને થયું પુત્રથી સંતાનોની સંસાર આગળ નહીં વધે, દીકરીઓથી આગળ વધશે. કોઈ કહે કે દીકરાઓથી જ સંસાર થાય, એને ખોટું પાડવાનું ક્યાંય હોય તો 6ઠ્ઠો અધ્યાય. દીકરીઓથી સંસાર આગળ વધ્યો. 60 પુત્રીઓ ઉત્પન્ન કરી. ષષ્ઠીમ સંજયા માસ દ્રોહિતુ પિતૃવત્સલા. 60 પુત્રીઓ ઉત્પન્ન કરી. અને 60 પુત્રીમાં 10 પુત્રીઓ ધર્મને, 13 કશ્યપને, 27 ચંદ્રમાને, 2 ભૂતને, 2 અંગીરાને, 2 કુશાશ્વને, બાકીની 4 તાર્ક્ષ નામના કશ્યપ બ્રાહ્મણને. એમ 60 દીકરીઓનો જે પરિવાર ચાલ્યો એનાથી આખી સૃષ્ટિ ભરાઈ ગઈ. એમાં ધર્મની 10 પત્ની ભાનુ, લંબા, કકુબ, જીમી, વિશ્વા, સાધ્યા, મરુદ્વતી, વસુ, મુહૂર્તા, સંકલ્પા, એનાથી સૃષ્ટિ થઈ. વિશ્વાના દીકરા વિશ્વદેવ થયા. તે વૈશ્વદેવનું જે આપણે આવાહન કરીએ. મરુતવતીના 2 પુત્ર થયા, મરુતવાન અને જયંત. એમ આગળ બધાના વિભા વસુની ઉષાથી 3 પુત્રો થયા. વ્યુષ્ટ, આતપ નામના પુત્રો થયા. ભૂતથી કરોડો રુદ્ર ઉત્પન્ન થયા. રૈવત, અજ, ભવ, ભીમ એવા. અંગીરાની થી સ્વધાના લગ્ન થયા, નથી પિતૃઓ ઉત્પન્ન થયા. કુશાશ્વની પત્નીથી અર્ચીથી ધૂમ્રકેશ ઉત્પન્ન થયા. વિંતાના પુત્ર ગરુડ થયા, જે વિષ્ણુના વાહન બન્યા. નાનો પુત્ર અરુણ સૂર્યનો સારથી બન્યા છે. એમ ધનુના પુત્ર દાનવો બન્યા છે. એમ જે કશ્યપ સાથે 13 દીકરીઓ પરણાવી, એનાથી આખું સૃષ્ટિ જગત ભરાઈ ગયું છે. અથ કશ્યપ પત્ની નામ યત પ્રસૂતમ ઇદમ જગત. આખું જગત આનાથી જ ભરાઈ ગયું છે. એમાં જે 13 પત્નીઓ હતી, એમાં અદિતિથી બધા આદિત્યો, દેવતાઓ કશ્યપની અદિતિ નામની પત્નીથી બન્યા. દિતિથી બધા દૈત્યો બન્યા. દનુથી બધા દાનવો બન્યા. દ્વિમૂર્ધા, શંબર, હયગ્રીવ એવા નામ છે. કાષ્ટાથી ઘોડા અને એકખરીવાળા પ્રાણીઓ બન્યા છે. અરિષ્ટાથી ગાંધર્વો બન્યા છે. સુરસાથી યાતુધાન આદિ રાક્ષસો બન્યા છે. કોઈ કહે રાક્ષસો, દાનવો અને દૈત્યોમાં ફરક શું કહેવાનું? દનુના દીકરાઓ દાનવો છે, દિતિના દીકરાઓ દૈત્યો છે, અને સુરસાના દીકરો રાક્ષસો છે, યાતુધાન આદિ. ઈલાથી વૃક્ષો ઉત્પન્ન થયા. મુનિથી અપ્સરાઓ ઉત્પન્ન થઈ. સુરભી નામથી ગાયો અને 2 ખરીવાળા પ્રાણી ઉત્પન્ન થયા. ક્રોધ વશાથી ઝેરી જીવજંતુઓ ઉત્પન્ન થયા. આજે પણ તમને ક્યારે વીછી કરડે અને તમે
અઘેડાના પાન, અધોગધો જે પગમાં ચોટી જાય, એ અધા ગધાના અઘેડાના પાન લઈ, જેને અપામાર્ગ કહેવાય, અપામાર્ગના પાનમાં હાથમાં લઈને રીમ ક્રોધ વસાયે નમઃ એ ચીમોડી નાખો, એક જ સેકન્ડમાં વીછી ઉતરી જાય. અમારે એક મહાત્માજી એવું કહેતા કે તમારી સામે વાઘ આવી જાય, જ્યારે પણ વાઘ કે સિંહ, ત્યારે શર્માનું સ્મરણ કરવું. આ શર્મા છે એ કશ્યપની પત્ની છે, એનાથી વાઘ, સિંહ, હિંસક પ્રાણીઓ ઉત્પન્ન થયા. માનું નામ લ્યો તો એ શાંત થઈ જાય. કોઈ પણ પ્રાણીની આંખમાં પધરાવી અને તમે સ્પંદનો છોડી દો એટલે પ્રાણી શાંત થઈ જાય. કોઈ પણ પ્રાણી તમારે એને શાંત કરવું હોય તો સ્પંદનો છોડવા પડે કે તું મારો મિત્ર છે, તું મારો મિત્ર છે, તું મારો મિત્ર છે. અમારા શાસ્ત્રીજી સ્પંદનો છોડે છે. સ્પંદનો છોડો કે તું મારો મિત્ર છે, મિત્ર છે, તો એ મિત્ર બની જાય. તમે કહો કે આ કૂતરું કરડશે તો એ કરડવા જ દોડે. સ્પંદનો તમારા છૂટે. અમે સવારમાં નીકળીએ ત્યારે લગભગ ભૂતની ગલીઓ કૂતરાથી ભરેલી હોય. સંદીપભાઈ નીકળીએ અમે, મને પહેલેથી જ આમ હું ખંભા ઉપર ઉપવસ્ત્ર હાથમાં લઈ લો. મેં આ બસશે જ, બસે જ. સ્પંદનો જ છોડ્યા હોય એવા. એટલે એમ તીમીથી જળચર જંતુઓ એમ આખી સંસ્કૃતિ ભરાઈ ગઈ છે. અને એમ બધાથી સંતાનો થયા છે ને એમાં દૈત્યોની એક નાની બેન હતી, રચના એનું નામ. એના લગ્ન ત્વષ્ટા સાથે થયા હતા. અહીંયા તો એક તમે છઠ્ઠા સ્કંદમાં છઠ્ઠા અધ્યાયમાં 40મો એક શ્લોક જોઈ લો. એમાં લાંબામાં લાંબુ વિવરણ છે. વિવસ્વત શ્રાદ્ધ દેવમ સંજ્ઞાન અસૂયત વે મનુ મિથુનમ ચ મહાભાગમ યમમ દેવીમ યમીમ તથા. આ ભગવાન જે વૈવસ્વત મન્વંતર જે ઉત્પન્ન થયો એની કથા કરતા કહે છે કે વિવસ્વાન નામના સૂર્યની પત્ની સંજ્ઞા હતી, જેનું નામ છે રાંદલ દેવી. રાંદલ માતાજીનું નામ સંજ્ઞા હતું ને એનાથી જે દીકરાઓ ઉત્પન્ન થયા યમ અને યમી, એની કથા છે આખી. ક્યારેક સમય મળશે તો 9મા સ્કંદમાં એની ફરી કથા આવશે, ત્યારે રાંદલમાની ઉત્પત્તિની કથાની ચર્ચા કરશું. એમાં એ સન્નિવેશ અને વિશ્વરૂપ એ બે દીકરાઓ હતા, દૈત્યોની નાની બેન રચનાના. 44મો શ્લોક. સન્નિવેશસ તયોર જગને વિશ્વરૂપશ્ચ વીર્યવાન ત્વષ્ટુર દૈત્યાનુજા ભાર્યા રચના નામ કન્યકા. અને આમણે કહ્યું કે એ જે હતા એ દેવતાઓના ગુરુ બન્યા હતા. તત્કાલ પરીક્ષિતે પૂછ્યું દેવતાના ગુરુ તો બૃહસ્પતિ છે, બૃહસ્પતિની જગ્યાએ આ વિશ્વરૂપ ગુરુ ક્યારે બન્યા? ત્યારે એમણે કહ્યું એક વખત ઇન્દ્રએ ત્રણેય લોક ઉપર વર્ચસ્વ મેળવી લીધું, એનાથી એને ઘમંડ થયો. એણે ઊંચા સિંહાસન ઉપર એના પત્ની સાથે બેઠા હતા, અને જ્યારે બેઠા હતા ત્યારે ઓચિંતા જ ત્યાં બૃહસ્પતિ પધાર્યા છે. 7મા શ્લોકમાં 7મો શ્લોક 7મા અધ્યાયનો જ્યારે એ પધાર્યા, વાચસ્પતિમ મુનિવરમ 8મો શ્લોક. વાચસ્પતિમ મુનિવરમ સુરાસુર નમસ્કૃત્ય, બધાએ ઊભા થઈને નમન કર્યા, પણ આ તો બેઠા જ રહ્યા. ઇન્દ્ર ઊભા ન છે. અને પછી આ રિસાઈન જતા રહ્યા કે ગુરુનું માન ન આપે, જતા રહ્યા. ત્યારે એણે પોતે અફસોસ કર્યો, અને એટલો બધો અફસોસ કર્યો. એ ઇન્દ્ર ઊભા ન થયા એનું કારણ શું? એનો જવાબ 13મા શ્લોકમાં છે. પ્રતિ ઉત્તિષ્ઠેદ ઇતિ બ્રુયુહુ ધર્મમ તેન પરમ વિદુહુ. કોઈ એને કહી દીધું કે રાજ સિંહાસન ઉપર રાજાએ ગમે તેનું આગમન થાય. પ્રતિ ઉદતિષ્ઠેદ ઇતિ બ્રુયુહુ ધર્મમ તે ન પરમ વિદુહુ. એને સ્વીકાર્યું કે મને કોઈ ધર્મ સમજાવ્યું કે રાજાએ કોઈ દિવસ ઊભું થવું જ નહીં, ગમે તે આવ્યો હોય એવું મને કોઈ કીધું, પણ ન વિદુહુ એ ખરેખર હું નથી જાણતો, એ ધર્મ નથી. મને કોઈ કીધું કે એને ધર્મ કે રાજ સિંહાસન ઉપર ઊભું ન થવું, ધર્મનું વાસ્તવિક સ્વરૂપે જાણતા નથી. પણ કોઈ પવિત્ર વ્યક્તિ આવ્યો ત્યારે ઊભું થવું જ જોઈએ. ને હું ઊભો ન થયો, મારા ગુરુ આવ્યા ને હું ઊભો ન થયો. મારે એના ચરણોમાં જઈને માફી માગવી છે. 15મો શ્લોક. પ્રસાદ ઈશ્યે નિષઠ શીર્ષણા તત્ચરણમ સ્પૃશન. માથા એના પગમાં ચરણ સ્પર્શ કરાવીને માફી માગીશ. ગયા બૃહસ્પતિના ઘરે. બૃહસ્પતિ એવા રીસાના ઘરેથી પણ અંતર્ધ્યાન થઈ ગયા, યોગ બળથી. ઘરમાં પણ જોવા ન મળ્યા. 16મો શ્લોક. બૃહસ્પતિ જેનું છેલ્લું પદ. બૃહસ્પતિ ગતોદ અદ્રષ્ટામ ગતિમ અધ્યાત્મ માયા. અધ્યાત્મ ઘરમાં દેખાણા નહીં. અને પછી તો શુક્રાચાર્યને ખબર પડી ગઈ કે ગુરુ વિના નથી, આક્રમણ કરી દો. આક્રમણ કર્યું. દેવતાઓ હારવા માંડ્યા. ત્યારે દોડી દોડીને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કહે કે હવે અમે શું કરીએ? એવું કે તમે વેદ વેદતા બ્રાહ્મણનું અપમાન કર્યું છે. તપસ્વી લોકોને તો સન્માન આપવું જ જોઈએ. અને હવે તમારે જો આ કરવું હોય તો ભાઈ એ ન આવે ત્યાં સુધી એક તપસ્વી વ્યક્તિ બતાવવું, ત્વષ્ટાનો પુત્ર વિશ્વરૂપ. એની પાસે જઈને પ્રાર્થના કરો. 25મો શ્લોક. તમે ત્યાં જઈને પ્રાર્થના કરશો તો એ તદ વિશ્વરૂપમ ભજતાસુ વિપ્રમ તપસ્વીનમ ત્વાષ્ટમ અથ આત્મવંતમ. એ ખરેખર તમારી પર કૃપા કરશે. ને આ બધા લોકો એની પાસે ગયા અને જઈને કહ્યું કે તમે અમારા પુરોહિત બનો. ત્યારે 35મો શ્લોક વિશ્વરૂપે કહ્યું. આપણા બધા માટે ભારી છે હો થોડું. એને કહ્યું વિગર્હિતમ ધર્મશીલે બ્રહ્મવર્ચ ઉપવ્યયમ. કર્મકાંડ તો બહુ
અઘરું છે કર્મકાંડનું દ્રવ્ય પચાવવું. કર્મકાંડનું ખરેખર મારે પુરોહિત કર્મ તો બ્રહ્મ તેજને ક્ષીણ કરનારું છે, એમાં ભજન ન કરી દો તો વાત પૂરી થઈ જાય. તો આ તો મારે, પણ હવે તમે દેવતાઓ કહો તો હું તમારું પુરોહિત પદ્ય સ્વીકારું છું, અને સ્વીકારી અને હું ભજન કરતો રહીશ. મને ભજન કરવાની છૂટ આપજો. કર્મકાંડી બ્રાહ્મણોએ ત્રિકાળ સંધ્યા કરવી જ જોઈએ, ફરજિયાત. ગમે તેવું આકાશ પાતાળ ગમે તે એકથી ત્રિકાળ સંધ્યા કોઈ પણ ભોગે કરે ત્યારે એ પાચન થવા માટે શક્ય છે. અને હું આવી રીતે કરીશ. આને કહ્યું આ તપસ્વી હતા પોતે. અહીંયા 38મો શ્લોક, તેભ્ય એવ પ્રતિસુત્યમ વિશ્વરૂપો મહાતપાહ. મહાન તપસ્વી હતા, કારણ કે પુરોહિત પદ્ય પુરોહિતપણું લીધું એટલે તપસ્વી ખૂબ થઈ ગયા. પણ એની પાસે એક વિદ્યા હતી, એના કારણે અસુરો ઉપર વિજય મેળવી શકાય. વિદ્યા કઈ હતી? વૈષ્ણવી વિદ્યા. 39મો શ્લોક, છેલ્લું પદ, વૈષ્ણવ્યા વિદ્યયા વિભુઃ. અને એનાથી એને એ વૈષ્ણવી વિદ્યા એટલે કઈ? નારાયણ કવચ. અને નારાયણ કવચની વિશેષતા એ છે કે આખી ઇન્દ્રએ સેનાને જીતી લીધી. એની પાછળનું કારણ એના મંત્રો છે ઓમ નમો નારાયણાય ને ઓમ નમો ભગવતે વાસુદેવ. એનાથી ન્યાસ કરવાના, ઉપર ને નીચે બેથી. ઓમ નમો નારાયણના એક એક મંત્ર ન્યાસ થાય, પછી ય ના ય રા ના મો ન ઓમ, એમ ઊંધા ન્યાસ પણ થાય, અંગ ન્યાસ પણ થાય, અને આ આંગળીઓના ન્યાસ પણ થાય. ઓમ વિષ્ણવે નમઃ એના મંત્રથી અસ્ત્રાય ફટથી થાય. અને આખા 23 શ્લોકો છે નારાયણ કવચના. આટલા બધા સુંદર શ્લોકો છે, 23 એક એકનું વર્ણન કરીએ તો હરિર્વિદ અધ્યાયથી ચાલુ થાય 12મા શ્લોકથી લઈને 23 શ્લોકો છે. હે સનત કુમારો, અમારું રક્ષણ કરજો. હે દેવર્ષિ વર્ય, હે નારદજી, અમારું રક્ષણ કરજો. અમારથી સેવામાં દોષ થાય. 32 જાતના દોષો બતાવ્યા છે સેવાના. એક એકનું લાંબુ વર્ણન છે. પણ આપણે નારાયણ કવચનો એક શ્લોક લઈએ, એમાં પણ રાગ આશાવરી, અને આશાવરીમાં 21મો શ્લોક. જે 21મો શ્લોક તમારા પત્રમાં પણ લખેલું. પત્ર તો બતાવો કેટલા લોકો પાસે છે. આમ ઊંચું કરો. કેમેરાવાળાને મારી વિનંતી છે કે એક વખત કેમેરાવાળા ભાઈ પણ કેમેરો કરે આ પત્રો ઉપર, એટલે લોકોને ખબર પડે છે જોવાવાળા છે કે બધા પત્રો લખીને બેઠા છે. ભાગવતજી વાળા ભાગવતજી આમ ઊંચું કરે. અમારું સ્વાધ્યાયનમાં પ્રમદ. આ અમારું સ્વાધ્યાય છે. 1 મહિનાનો સ્વાધ્યાય ક્લાસ ખોલ્યો છે ભુલજી દાદાએ. મને ડોક્ટર નવગણભાઈ કહ્યું કે મહાદેવભાઈ આવો તમે અહીંયા. તમે આવો, આપણે મળવું હોય તો તમે કથામાં આવો, એક વખત અમારા સ્વાધ્યાયની કથા તો સાંભળી જાઓ. આ સ્વાધ્યાય કરનારા લોકો છે, બૌદ્ધિક વર્ગો વચ્ચે કથા છે. મને આનંદ છે કે તમારા જેવા બૌદ્ધિક વર્ગવાળા શ્લોક પણ અમારી સાથે ગાશે. દેવો પરાન્ને મધુહોર ધન્વા. દેવો પરાય મધુહોર ધન્વા. દેવો પરાન્ને મધુહોર ધન્વા. દેવો પરાને મધુહોર ધન્વા. સાયં ત્રિધામા વતુ માધવો સાયં ત્રિધામા વતુ માધવો સાયં ત્રિધામા વતુ માધવો સાયં ત્રિધામા વતુ માધવો દોષે ઋષિકેશ ઉતાધરાત્રે. દોષે ઋષિકેશ ઉતાર્ધરાત્રે. દોષે ઋષિકેશ ઉતાર્ધરાત્રે. દોષે ઋષિકેશ ઉતાર્ધરાત્રે. નિશીથયે કો વતુ પદ્મનાભ. નિશીથયે કો વતુ પદ્મનાભ. નિશીથયે કો વતુ પદ્મનાભ. નિશીથયે કો વતુ પદ્મનાભ. આ શ્લોક લેવાનું કારણ એ, બધા શ્લોકો 23 શ્લોકો છે, પણ આ શ્લોક લેવાનું કારણ એ દેવઃ પરાન્ને અપરાન્ને અવગ્ર ચિહ્ન છે.
સવારમાં 9 થી 11નો સમય હોય ને પરાહ્નનો સમય કહેવાય. મધ્યાહન પહેલાનો સમય હોય ને પૂર્વાહ્ન કહેવાય. અને પછી મધ્યાહન પછીનો સમય હોય 2 થી 4 સુધીનો કે 12 વાગ્યાથી 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી એને અપરાહ્ન કાળ કહેવાય. પરાહ્ન, આ પૂર્વાહ્ન ને પરાહ્ન અને વચ્ચે મધ્યાહન. જ્યારે બપોરનો સમય થાય ત્યારે આ બપોરનો સમય થાય એના પછીના સમયમાં મારું રક્ષણ કોણ કરે? બધામાં તમારે અવતું 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 શબ્દ લગાડી દેવાનો. મધુહ ઉગ્ર ધનવા, મધુ નામના રાક્ષસનું હનન કરવા વાળા, મધુહ એટલે મધુસૂદન, મધુ નામના રાક્ષસને મારવા વાળા, અને ઉગ્ર ધનવા જેનું ધનુષ્ય એકદમ ઉગ્ર છે. બપોર પછીના સમયમાં એવા ઉગ્ર ધનુષ્ય વાળા મધુસૂદન, મધુ નામના રાક્ષસને મારવા વાળા તમે મારું રક્ષણ કરો. આપણે એમ થાય કે મધુસૂદન કેમ? બપોર પછી થોડીક ઉગ્રતા જોઈએ. બાકી બપોર પછી જમી લઈ પછી 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં કથા કરવી એ તો જમીને આવ્યા હોય તો આળસ જ આવતી હોય. એટલે એમાં હું રાગ આશાવરી રાખું. એટલે અમે બહુ યમનનો પ્રયોગ ન કરીએ. બીજા ક્યાં ભૂપાલીનો પ્રયોગ ન કરીએ. ભૂપાલીના શ્લોક અમે ન ગાઈએ, યમનના ન ગાય. એવા માટે ન ગાય કે એમ ઠંડુ પડે ને. એક તો બપોર પછી જમીને તમે ઠંડા હોય એટલે શરૂઆતમાં અમે ભીમ પલાસી, દરબારી, આશાવરી એવા રાગ રાગીએ, કાફી, ધાની, એવા સેજ તમને કરંટ આવી જાય. એ કરંટ આવી જાય. મધુસૂદન ઉગ્ર ધનુષ્ય વાળા, જેની પાસે ઉગ્ર ધનુષ્ય છે, એટલે ઉગ્રતા વાળા ભગવાન અમારું રક્ષણ કરો. એવા ભગવાન નારાયણ તમે જ, પણ ઉગ્ર નારાયણ જે મધુને મારનારા, એવા મધુને મારવા વાળા, હનન કરવા વાળા મધુસૂદન ઉગ્ર ધનુષ્ય વાળા. એટલે અમારી અંદર ઉગ્રતા આપજો, અમે ઢીલા ન પડીએ બપોર પછી. એટલે બપોર પછીના સમયમાં, અપરાહ્નના સમયમાં તમે અમારું રક્ષણ કરજો. પછી સાયમ ત્રિધામાં અવતું માધવો મામ, સાયમ સમયે માધવ તમે અમારું રક્ષણ કરો. કેવા માધવ? ત્રિધામા, ત્રિધામ એટલે પ્રકાશ, 3 પ્રકારના પ્રકાશ વાળા, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. આ 3 પ્રકારનું રક્ષણ કરવાવાળા. સાયંકાલે સાંજ થતી હોય ત્યારે તમારી અંદર જોવા જાવ તો તમોગુણ આવી જાય. મોટા ભાગના સાંજ પછી બાટલીઓ ખુલે. તમોગુણનું પ્રતીક છે. રાત્રે તમે જાગો એટલે તમારી અંદર તમોગુણ આવે. રાત્રિની કથા કરવી સૌથી અઘરી. રાત્રે તમોગુણની સામે તમારે લડો. એટલે એ તમોગુણ મારામાં પ્રવેશી ન જાય એટલે સાયમ સંધ્યા, ભગવાનનું નામ, તમોગુણ પ્રવેશી ન જાય. બાકી સાંજે ભગવાનનું એટલે સાંજે આરતી. તમોગુણ મારામાં ન આવી જાય. બાકી જો તમોગુણ આવી જાય તો માણસ 3 વસ્તુ કરે. એક, તમોગુણનું સૌથી મોટું પ્રતીક, તમે સીધા ગોદડું ઓઢીને સુઈ જાવી, તમોગુણનું પ્રતીક છે. તમોગુણ આવે તો જ નિંદ્રા આવે, તમોગુણનું પ્રતીક છે. બીજું, તમોગુણ તમારામાં પ્રવેશી જાય તો રાત્રે જમવામાં જેવું તેવું બધું થઈ જાય. મોટા ભાગના લોકો વધારે પડતું જમતા હોય રાત્રે, તમોગુણમાં વધારે ભક્ષણ થઈ જાય. ગમે એવા પફ આપો ખાઈ જાય, ગમે એવી રોટી આપો જમી જાય. 12 વાગ્યા પછી ગમે ઓલા કે ભાઈ ગાંઠિયા છે પણ મરચા નથી ભેગા, આ કંઈક છે કે ઈ આપી દો, તમોગુણનું પ્રતીક. ત્યારે માધવ તું મારું રક્ષણ કરજે. 3 પ્રકારના સત્વગુણ, રજોગુણ ને એવું તેજ ધારણ કરનાર મારું રક્ષણ કરજો. દોષે ઋષિકેશ, ઉતાર્ધ રાત્રે, અર્ધરાત્રનું ઉત્તરનો સમય આવે ને નિશિથ બરાબર મધ્યરાત્રિમાં પદ્મનાભ મારું રક્ષા કરજે. નવું સર્જન કરવા વાળા, જેની નાભીમાંથી કમળ નીકળ્યું છે, એવા પદ્મનાભ સર્જન કરવા વાળા મારામાં કંઈક સર્જન કરજે. બાકી મધ્યરાત્રિમાં તો મારો વારો ચડી જશે. અતિ 12 થી 3 નો સમય તો અતિ ભયંકર. તમે 12 થી 3 બેસીને સત્સંગ કરી દો તો હું તમે કયો એટલું ઇનામ આપું. નબળી વાત આવશે આવશે ને આવશે. 12 થી 3 ની રાત્રિ નિશ્ચિત કાળમાં ભજન બહુ ઓછા કરી શકે. એમાં સ્નાનની મનાય છે, એમાં બધાની મનાય છે. એવો 23 શ્લોકો છે. પણ એ અંતે વૃત્રાસુરની પણ કથા છે. એ વૃત્રાસુર કોણ હતો એના માટેની આજે ત્યાં ઝાંખી સુધી પણ પહોંચી નહીં. વૃત્રાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. આજે ભગવાન ભોળાનાથજીનો ઉપાસક હતો. અને શિવ અને પાર્વતીની બહુ ઉપાસના, શિવજીની બહુ ઉપાસના કરી, અતિ ઉપાસના. શિવજીનો પરમ ભક્ત હતો. આજે આપણી ચર્ચા હતી મીરાની પણ, કૃષ્ણ ભક્ત મીરા. આ મીરા વિશે હું આજે ચર્ચા નથી કરી શકતો, 7:30 વાગ્યા એટલે વિશેષ ચર્ચા નથી કરતો. પણ આપ સૌ શાસ્ત્રીજી હિમાંશુભાઈ ભૂતથી પધાર્યા છે, આપનું સ્વાગત છે. શાસ્ત્રી મહેશભાઈ માંડવીથી પધાર્યા છે. શાસ્ત્રી રવિભાઈ મોટા વાડિયાથી પધાર્યા છે. અને મારા માનને લઈને મેં વિશેષ આગ્રહ કર્યો એવા ડૉક્ટર નવઘણભાઈ પધાર્યા છે.
પ્રીતભાઈ માંડવીથી પધાર્યા છે, ચિંતનભાઈ સાપેડાથી પધાર્યા છે, મેહુલભાઈ નિત્ય આવે છે રત્નાપરથી પધાર્યા છે, પ્રતિકભાઈ રત્નાપરથી અને તુષારભાઈ ભૂતથી પધાર્યા છે. વિશેષ વિશેષ જે મહેમાનો દૂર દૂરથી પધાર્યા છે એનું નામ હું નથી જાણતો, એ સર્વે નામી અનામી સૌને તાલીનો અનાથથી આપણે એક વખત વધાવી લઈએ. પધારેલા તમામ મહાનુભાવોનું હૃદયથી સ્વાગત છે. અને હૃદયથી સ્વાગત છે આ ચિત્રકેતુ નામના રાજા છે. ચિત્રકેતુ નામના રાજાએ મહાદેવજીનું ખૂબ ભજન કર્યું અને મહાદેવજીનું ભજન ખૂબ કર્યું. એક દિવસ પાર્વતીજીને અને મહાદેવજીને જોયા. મહાદેવજી પાર્વતીજીને ખોડામાં બેસાડીને બ્રહ્મ જ્ઞાન આપતા હતા. ત્યારે આ ચિત્રકેતુ નામના રાજાને એ વિદ્યાધર બની ગયો હતો. પછી તો ચિત્રકેતુમાંથી વિદ્યાધર આકાશમાં વિચરણ કરવા વાળો વિમાન લઈને એને એવું થયું કે મહાદેવ કોઈ દી નિષ્કામ હોય જ ન શકે. આમ તો એ નિષ્કલંક કહેવાય, નિષ્કામ કહેવાય. પત્નીને ખોડામાં બેસીને બ્રહ્મ જ્ઞાન આપે. મોટા પુરુષ પ્રત્યેનો અપરાધ થયો એટલે એ ચિત્રકેતુને માં પાર્વતીએ શ્રાપ આપ્યો કે જા, તારી વૃત્તિ રાક્ષસી જેવી છે, તું મહાદેવ માટે આવું વિચારે. અને જે શ્રાપ મળ્યો એના કારણે ચિત્રકેતુ નામનો રાજા જે વિદ્યાધર બન્યો હતો એ વિદ્યાધરને વૃત્રાસુર બનીને આવવું પડ્યું. શા માટે વૃત્રાસુર બનીને આવવું પડ્યું? એ વૃત્ર એટલે એકદમ વિકરાળ. વૃત્ર એટલે એવો એક અસુર બન્યો છે જે બધા જેટલા અસ્ત્રો હતા એ બધાને ગળી ગયા હતા. અસ્ત્રોને નહીં, બધા દેવતાઓને ગળી ગયા હતા. ઇન્દ્રને ગળી ગયા હતા પેટમાં. ઇન્દ્રએ એનું પેટ ફાડીને બહાર નીકળ્યા. જે વજ્ર છે એ માથા ઉપર નહોતું માર્યું, પેલા પેટમાં મારીને ફાડીને નીકળ્યા. 14 શ્લોકોમાં વૃત્રાસુરની સ્તુતિ છે. આપણે છેલ્લા 4 શ્લોકો યાદ છે, અહમ હરે. બાકી એના પેલા 10 શ્લોકો છે. અને જ્યારે હું આનો વિસ્તાર કરીશ નહીં, પણ જ્યારે મારવા માટે આવ્યા વૃત્રાસુરને હાથમાં ખડગ લઈને, ત્યારે એ બોલ્યા છે. મને આ શ્લોક 11મા અધ્યાયનો 10મા અધ્યાયનો 33મો શ્લોક અતિ સુંદર ટીક કરવા જેવો છે. 10મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. 10મા અધ્યાયનો 33મો છેલ્લો શ્લોક છે. દો સંમતા વિહ મૃત્યુ દુરાપો યદ બ્રહ્મ સંધા રણયા જીતાસુ કલેવરમ યોગ રતો વિજહયાત યદગ્રણીર વીર શયે નિવૃત્ત. આ શ્લોક કે મને મારી દે, વૃત્રાસુરે કીધું મને તારા પ્રહાર કર દે મારા ઉપર. 2 મૃત્યુ સૌથી શ્રેષ્ઠ. દો મૃત્યુ દુરાપો, અતિ દુર્લભમાં દુર્લભ 2 મૃત્યુ છે. એક ક્યુ મૃત્યુ? યદ બ્રહ્મ સંધા રણયા જીતાસુ, પોતાની ઇન્દ્રિયોને જીતીને બ્રહ્મમાં ચિંતન મગ્ન હોય બ્રહ્મના મૃત્યુ થઈ જાય, એ મૃત્યુ શ્રેષ્ઠ. દાણીધાર ગામમાં નવલશંકર શાસ્ત્રીજીના પિતાશ્રી એ ભૂકંપમાં જપ કરતા હતા. માતાજીની મૂર્તિ નીચે કરુણાશંકર દાદા જપ કરતા હતા. ભગવતીના ઓલામાં લીન હતા ને ભૂકંપ થયો ને મૂર્તિ માતાજીના મસ્તક ઉપર પડીને એ ધામમાં જતા રહ્યા. બ્રહ્મનું ચિંતન કરતા કરતા ધામમાં જવું એ શ્રેષ્ઠ મૃત્યુ એક. અને બીજું મૃત્યુ કલેવરમ, યોગમાં કલેવર શરીરને છોડ્યું. યદ અગ્રણી, આગળ થઈ જવું. ક્યાં? વીરશયે, યુદ્ધ થતું હોય ને એમાં યશ મેળવવા માટે આગળ થઈને યુદ્ધમાં લડતા લડતા અનિવૃત્ત, પીઠ બતાવ્યા વિના લડતા લડતા યુદ્ધમાં મરી જવું, એ મૃત્યુ શ્રેષ્ઠ. મારી દો તલવાર મારા મસ્તક ઉપર. આ વૃત્રાસુર હતો. એની વિશેષ ચર્ચા કાલે કરશું. આજે કાલે તો હું નૃસિંહ જન્મમાં પહોંચી જ જાય. કાલે નૃસિંહ જન્મ છે આપણી કથામાં. નૃસિંહ જન્મ અને વામન જન્મ કાલે આપણે કરશું. શુક્રવારે, શનિવારના દિવસે રામ જન્મ કરશું અને રવિવારના દિવસે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. મેરે રામ में और श्याम में कोई फर्क ही नहीं. રામ 12 વાગે આવ્યા દિવસે, ઓલા રાત્રે 12 વાગે આવ્યા. રામની પણ 3 માતા, કૌશલ્યા, સુમિત્રા અને કઈ કૃષ્ણની પણ 3 માતા. મેરે શ્યામ की भी 3 માતાएं है, રોહિણી, યશોદા અને દેવકી. અરે રામજી પણ વનમાં ગયા હતા, મારા શ્યામજી પણ વનમાં ગયા હતા. ગાયો ચરાવવા માટે વનમાં. વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. રામજીએ લાકડાને ખૂબ પ્રેમ કર્યો, ધનુષ્યને. લાકડું ભેગું જ રાખ્યું, કનૈયાએ મુરલી ભેગી રાખી. રામે ચરણનો સ્પર્શ કરાવ્યો ને અહલ્યા પથ્થરમાંથી ઉત્પન્ન થઈ. કૃષ્ણએ ચરણનો સ્પર્શ કરાવ્યો ને કુબજા જેવી 3 અંગની વાંકી સુંદર બની ગઈ છે. રામે જેટલું કર્યું એ મારા શ્યામે કર્યું છે. રામે આખી મિથિલાને મોહિત કરી હતી ધનુષ્ય ભંગના પ્રસંગે. મારા શ્યામે પણ આખી મથુરાને મોહિત કરી હતી ધનુષ્ય ભંગના સમય. આને પણ ધનુષ્ય ભંગ કર્યું, આમણે પણ ધનુષ્ય ભંગ કર્યું. એક વાત તો કરો, જે મારા રામે ન કરી હોય ને મારા શ્યામે ન કરી હોય, એની ચર્ચા કાલે કરશું. આજે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. કાલે
તમે બધા શાસ્ત્રીજીઓ ભાગવતજી લઈને પધારો, હું બહુ રાજી થાઉં છું. કારણ કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનની પરીક્ષા ભાગવતમાં થાય. એ ઓલા ભાગવતમાં નહીં, 1 મહિનાના ભાગવતમાં વિસ્તારપૂર્વક થાય, એમાં પરીક્ષા થાય. રણાજીરે શસ્ત્રભૂતામ પરીક્ષા, રણ મેદાનમાં શસ્ત્રધારીની પરીક્ષા થાય. એ આમ તલવાર ફેરવતા હોય, પણ યુદ્ધના મેદાનમાં ફેરવીએ ત્યારે પરીક્ષા થાય, સાચી થાય. ધનંજયે હાટકસમ પરીક્ષા, સોનાની પરીક્ષા અગ્નિમાં થાય. અને વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા. એટલે મારી પરીક્ષા છે, છેલ્લે કેટલા મને માર્ગ મળી કહેજો અંતના દિવસે. એટલે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, પધારેલા સબ મહાનુભાવોનું હૃદયથી સ્વાગત છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ રામ. ચંદે પરિવાર પૂજન માટે આવી જાય. ભગવાન શંકર અને પાર્વતીજીનું પણ પૂજન કરે, અને આજે વિદ્યાધરનું, ચિત્રકેતુનું પણ પૂજન થઈ જાય. 2 મિનિટ માટે બધાના હાથ ઊંચા, તાલીઓના નાદ સાથે ભગવાન રામ અને શ્યામનું સ્મરણ કરી લઈએ. હરે રામ 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 હરે હરે, 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 હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય. નમઃ પાર્વતી પતયે, જય શ્રી કૃષ્ણ. આજે આપણી વચ્ચે કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ માનનીય શ્રી નવગણભાઈ વાસણભાઈ આહિર પધાર્યા છે. એમને વિનંતી કે અહીં શ્રી બુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવભાઈ મહેતાના વરદ હસ્તે આપનું સન્માન સ્વીકારો. આપણી વચ્ચે ભુજ, માંડવી, મોટા ભાડિયા, રત્ના પરથી શાસ્ત્રીજી પંડિતો પધાર્યા છે. શ્રી હિમાંશુ મહારાજ, દીક્ષિત મહારાજ, શ્રી તુષાર મહારાજ, શ્રી મહેશ મહારાજ માંડવીથી, શ્રી રવિભાઈ મહારાજ મોટા ભાડિયાથી, શ્રી પ્રીત મહારાજ માંડવીથી, અને રત્ના પરથી શ્રી મેહુલ મહારાજ અને શ્રી પ્રતિક મહારાજ પધાર્યા છે. એમને તમામને વિનંતી કે તેઓ અહીં વ્યાસપીઠ પાસે આવીને શ્રી બુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવભાઈના વરદ હસ્તે પોતાનું સન્માન સ્વીકારે. શ્રી ચમનભાઈ, દયારામભાઈ, હિતેશભાઈ, શ્રી ભાનુભાઈ, શ્રી બાપુ, શ્રી મનુભાઈ, તમામને વિનંતી તેમજ આદિપુર, ગાંધીધામ અને બહારગામથી પધારેલા શ્રી શશીભાઈ, તમામને વિનંતી કે તેઓ ઝડપથી અહીં વ્યાસપીઠ પાસે આવી અને શ્રી બુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર શાસ્ત્રીજીના વરદ હસ્તે સન્માન સ્વીકારશે. શ્રી અનંતભાઈ
શ્રી અનંતભાઈ પણ અહીં પધારે ઉપસ્થિત થાય. આજે રાત્રે 9 કલાકે ફરી આપણે સુરદાસ શ્રી પ્રવીણભાઈ ગોરની સંતવાણીનો લાભ લેશું. એમાં એક રહસ્ય છુપાયેલું છે, એક સસ્પેન્સ છે, જે સસ્પેન્સ કાર્યક્રમની શરૂઆતમાં જ આપવામાં આવશે, ખોલી દેવામાં આવશે. માટે તમામે સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ખાસ વિનંતી છે. બહાર ગામથી આવેલા તેમજ આમંત્રિતોને ખાસ વિનંતી કે કોઈ પ્રસાદ લીધા સિવાય અહીંથી જાય નહીં. શાસ્ત્રીજીને તમામને પણ વિનંતી કે આપ પણ ભોજન પ્રસાદ ગ્રહણ કરશો. અત્યારે આપણે રાધે કિશોરીના ભાવમાં મગ્ન થઈએ. राधे किशोरी दया करो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो, दया करो राधे दया करो, करो राधे दया करो, दया करो राधे दया करो, श्यामा लाडली दया करो, राधे किशोरी दया करो. हमसे दीन ना कोई जग में, हमसे दीन न कोई जग में, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, बान दया की तनक ढरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. सदा ढरी दीनन पे श्यामा, सदा ढरी दीनन पे श्यामा, यह विश्वास जो मन ही खरो, यह विश्वास जो मन ही करो, यह विश्वास जो मन ही खरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो. विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो.
अब हूँ तो करुणा करोगी श्यामा, कब हूँ तो करुणा करोगी श्यामा। यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। दया करो राधे दया करो, दया करो राधे दया करो, दया करो राधे दया करो, दया करो राधे दया करो। राधे किशोरी दया करो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। આરતી માટે શ્રી ચંદે પરિવારના તમામ સભ્યો, નવગણભાઈ અને અન્ય ઉપસ્થિતો મહાનુભાવોને ખાસ વિનંતી કે ભાગવત ભગવાનની આરતી માટે વ્યાસપીઠ પાસે આવી જાય. આજે રાત્રે 9:30 વાગે સુરદાસ ભજનિક શ્રી પ્રવીણભાઈ ગોરની સંતવાણીનો કાર્યક્રમ છે, જેમાં આપ સર્વેને પધારવા ખાસ નિમંત્રણ છે. ફરી એકવાર વિનંતી કે આરતી બાદ શાસ્ત્રીજી જ્યારે અહીંથી પ્રસ્થાન કરે ત્યારે આપણે ચરણ સ્પર્શ કરી અને એમના માટે રૂકાવટ ન બનીએ, આપણે દૂરથી ઊભા રહી અને એમને પ્રણામ કરશું, આપણે એમને વંદન કરશું. બહારથી આવેલા તમામ હરિભક્તો તેમજ આમંત્રિતોએ ભોજન પ્રસાદ લઈને લેવાનું છે. અહીંથી ભોજન પ્રસાદ લીધા સિવાય કોઈ અહીંથી જાય નહીં એવી શ્રી ચંદે પરિવારની લાગણી છે. એવી સંધ્યા સુમિરન યારતી થઈ જો જન
સાગરનો જણકાર ઉતરે વાલાની આરતી ઘટમાં વરતાય ગયો જય જયકાર એવી સાંજ ટાણે આરતીની ઝાલર વાગે સાંજ ટાણે આરતી ઝાલર વાગે સાંજ ટાણે આરતીની ઝાલર વાગે એવી સાંજ ટાણે આરતી ઝાલર વાગે લાખો દીવડા થઈ તારી ના જાગે લાખો દીવડા થઈ તાર ના જાગે લાખો દીવડા થઈ તારી ના જાગે લાખો દીવડા થઈ તાર ના જાગે વાલ્મીજીની આરતીની ઝાલર વાગે મારા વાલ્મીજીની આરતી ઝાલર વાગે એ મારા પ્રભુજીની આરતીની ઝાલર વાગે એ પ્રભુજીની આરતી ઝાલર વાગે ધીરે કાજે ઓ ગગને દુધુમી કેરો નાદ રે ગાજે ગગને દુધુમી કેરો નાદ રે ગાજે ઓ ગગને દુધુમી કેરો નાદ રે ગાજે શંખ રે ધૂનીને રૂડી નોબતું વાગે શંખ રે ધૂનીને રૂડી નોબત વાગે શંખ રે ધૂનીને રૂડી નોબતું વાગે શંખ રે ધૂનીને રૂડી નોબત વાગે ઓ લાખો દીવડા થઈ તાર ના જાગે લાખો દીવડા થઈ તાર ના જાગે એવા લાખો દીવડા થઈ તાર ના જાગે લાખો દીવડા થઈ તાર ના જાગે વાલ્મીજીની આરતીની ઝાલરી વાગે મારા વાલ્મીજીની આરતીની ઝાલર વાગે મારા પ્રભુજીની આરતીની ઝાલરી વાગે મારા પ્રભુજીની આરતીની ઝાલર 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 વાગે कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतमरदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षु मंगलायतनो हरे सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते हरि ओम जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः हस्तैः देवताभिवन्दनम् आत्मरक्षणार्थम् आत्माभिवन्दनमस्तो प्रक्षाल्य मन्त्रपुष्पाण्यादाय ओम जगनेन जगनमय जन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्नाते हनाकं महिमानः सचन्त्र जत्र पूर्वेशाद्याः सन्ति देवाः यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे
ઓમ ભૌર્ભુવઃ સ્વઃ પુરાણપુરુષોત્તમાય નમઃ ચરણકમલેષુ મંત્રપુષ્પાંજલિતુતિપાઠં ક્ષમાપનં ચ સમર્પયામિ. સત્યમ વિજ્ઞાનમાનંદમ પૂર્ણબ્રહ્મ સનાતનમ પરમં પુરુષં વંદે શ્રીમદ્વારવતીશ્વર. ભગવદીય ભક્તજનો સાથે યજમાન પરિવાર જે મંચ ઉપર છે તે પ્રદક્ષિણા કરશે. યજમાન પરિવાર 4 પ્રદક્ષિણા કરશે અને બીજા જે આરતીમાં નિમંત્રિત મહેમાનો છે તે 1 પ્રદક્ષિણા પૂર્ણ કરી પરમ પૂજ્ય વક્તા ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના અરૂડા આશીર્વાદ એટલે એમને પ્રણામ કરી પોતાના સ્થાન ઉપર બિરાજમાન થશે. યજમાન પરિવાર વતી સંદીપભાઈ અમને નિવેદન કરીશ કે પોતાના પરિવાર સાથે પ્રદક્ષિણા પ્રારંભ કરશે. સૌ વૈષ્ણવો પણ તાલીઓની સેવા સાથે ભગવત નામ લેશો એવી વિનંતી. શ્રી રાધે 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 શ્રી રાધે શ્રી રાધે જય રાધે 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 શ્રી રાધે શ્રી રાધે 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 શ્રી રાધે શ્રી રાધે જય રાધે 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 શ્રી રાધે 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 શ્રી રાધે રાધે શ્રી રાધે 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 ઓ રાધે રાધે શ્રી રાધે 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 શ્રી રાધે બોલો શ્રી રાધે 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 શ્રી રાધે બોલો